જો કે આજરોજ બોટાદના આશાબેનની દીકરી કિંજલનો આજે ફોન આવ્યો હતો, જે બોટાદના આશાબેનનો એક વિડીયો અપલોડ કર્યો હતો, જે ચુડેલમાના ભૂઈ છે, અને સામે શૈલેષભાઈ કાળકા માવતર જેની ચેનલ છે, અને એના પણ અત્યારે વિડીયો અપલોડ ઘણા હાલે છે. હવે દેવના નામે જે કાંઈ આજે હાલી રહ્યા છે ને આ માતાજીના માંડવાન જે ડાકલા વાગે છે, આ અમે જે વગાડી લવરિયા ડાકલા છે, જે આ લવ કરે ને એના માટે અમે હવે આ લવરિયા ડાકલા કે ઓલા તો બધા માતાજીને ઘણા સાંભળ્યા છે, પણ હવે અમે તમને નવા કોસ્ટેકની અંદર રોજે રોજ વિડીયો બતાવતા રહી છીએ. અને ચાહક મિત્રો છો, જેમ બને એમ શેર કરજો, જેથી કરીને આવા ભુવા ભરાડા જે દીકરીઓને ફસાવતા હોય, પ્રેમ કરતા હોય, ઠીક છે પ્રેમ તો બધાને હોય ને, પ્રેમ કરતા જ હોય, કેમ કે જીત चमन में न हो माली हो चमन किस काम का, જે સસુરાલ में હોય સાલી हो ससुराल किस काम का. એટલે જીસકો આ જે પ્રેમ કરવાના જે માણસના ઓલા હોય ઈ આ નવા કોસ્ટેકની અંદર જે માતાજીના નામે જે પ્રેમ કરે છે, દાણા જોવાના નામે પ્રેમ કરે છે, મોટા વાળ વધારીને જે પ્રેમ કરે છે, અરે પ્રેમ તો કિસી કો ભી હોતા હે ભાઈ, પણ પ્રેમ માતાજીના નામે કરો માં, ધર્મના નામે પ્રેમ કરો માં. પ્રેમ તો હોય જ, આખી જગત કરે છે. જો પ્રેમ ન કરે તો આ બાપુ સારા સંસાર એ આખું સંસાર ફેરવું. સ્ત્રી વગરની આ જિંદગી નથી. એટલે નારીનો નીદો નહીં, નારી નરની ખાણ, નારી થકી નર નીપજે, ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણની જોડ, ઈ પણ નારીમાંથી જ થાય છે. ને આ જે ધૂણતા જે નારીઓ છોકરા જણે છે ને, આ વાત એની હાલે સાહેબ, કેમ કે મહાપુરુષોને જે જન્મ લીધો ઈ સ્ત્રીમાં. તમે વિચાર કરો કે અભિમન્યુને મારવામાં કુંતાને 6 મહિના જેના કોઠામાં પડીને બહાર નીકળ્યો હોય, ઈ કૃષ્ણને કપટ કરવો પડ્યું હતું. પણ અટાણે જે આ કાંઈ માતાજીના નામે જે ડિંડક કરી રહ્યા છે ને, એના માટે થઈને આ તમને આ એક ડાકલાના ઢાળમાં સમજાવી રહી છે. સાંભળો કેવું થાય. હા ભલે મારી એ પવનના રાગની દેવી, એ ભાઈ મારા શૈલેષ ભુવાના કાંડુ મેલી, હે મારી આ મારો તારો શૈલેષ ભુવો જો તલવાર્યું લેતો આજ તો એ વિડિયા પણ રજૂ કરવાના છે. અને આશાબેન ચુડેલમાની ભૂઈ, હવે જ્યાં ચુડેલમાં તમારા પૈણમાં આવતી તમારી છોકરીઓ ભાગી જાય તમને ખબર રહેતી નથી, અને ધૂણવા ટાણે કોઈના બાપનો આવો જે તમારા આ જો કાયકા ખબર નથી હોય તો તમારી છોકરી ફોનમાં વાતો કરતી હોય, સાંભળો તમારા બધા નાટક. ઓરે સાંભળે મારી રાજા પટેલના એ હજારાની દેવી, ભાઈ મારી ડબરી વિદા આવ્યું, પણ મારી તારા ભુવા જેની આવા જેની કબડું કરે, એ મારી જદી સોડીને લઈને વયા જાય, માતાજીના કેવા ગુણગાન હોય, કેવા ધંધા કરે છે. પણ મારા જીવનની એ ભાઈ મારો લથડાનો વિહામો એ ક્યાં વહી ભાઈ મારી નમુડિયા મારાની મૂડિયું એ કાળકા મારી લથડાનો જે દેખો મટી છે. હિરિયાની ભાલે કેવી એ તુમને બોલી હિરિયા તું બોલી
કરી પાછી રીલું બનાવે છે. એટલે બધાય મારા સ્વયંસેવક મિત્રો, આ બધાય અમારી કલા હોય છે. આ એક જે માણસને બતાવવા માટે થઈને કે ભાઈ આ બધી કલા છે. રાવણ દેવ એટલે અમે જો દેવ હોઈ તો બાપા અમારા ઘરે અમારા બબાટી બોલતી હોય એ બધી વસ્તુ તમારી એક લોલમ લોલ છે. ભૂત ભુવાને ડાકલા તૈણે લોલમ લોલ ઈ તો વેમી હોય ને વળગે. આ એક અમારી કલા છે સાહેબ. અમે એટલી જાતની કલા જાણી સાહેબ. હું હાથ જાતની તો ભાષા બોલું છું. એટલે એ બધી માણસની પ્રેક્ટિકલ કલા હોય છે. આમાંથી કોઈ વિવાદિત માણસો આની રીલું બનાવે તો પણ તમે યાદ રાખજો કે આ માણસો આવું કરશે. અને કાલે પણ એક ભુવાનો પર્દાફાશ કરવાનો છે. ઈ કોટડા સાંગાણી તાલુકાનો ભુવો છે. એને કાલે રજૂ કરવાના છે. તમે જો કેવા ભુવા કેવા નાટક કરે છે અને કેવી પ્રેમ લીલા કરે છે. ઈ આગલા ઓડિયોની અંદર અમે રિલીઝ કરવાના છીએ. તો આજે આ કાળકામાના ભુવાને શૈલેષ ભુવા જે ભાવનગરના છે, કાળકા માવતર અને કિંજલબેને ફોન કર્યો તો એ કે શૈલેષ ભુવા હાચા છે. હવે જોવા કેવી દંત કથા છે. છોકરી ભણેલ નથી એટલે જો ભણેલ હોય ને તો સાહેબ એનામાં જ્ઞાન હોય. આ છોકરી ભણેલી નથી અને આ બે ભુવા આ માતાજીના જે આખું ઝુંડ હતું ને એમાં જ સિનાળવા નીકળ્યા. એ વિચાર કરી લ્યો. અહીંયા સુડેલમાંની ભૂઈ હતી એની છોકરીએ સિનાળવું કર્યું એને ખબર ન રહી. ઓલો ભુવોય કરતા છોકરી ઉપાડી લીધી એને ખબર ન રહી. એટલે આ સિનારવાનું કારખાનું છે. પ્રેમ કરો એ સંવિધાન થકી છે, કાયદા થકી છે, કોઈ દેવી દેવસ્થાન થકી નથી. એટલે ધર્મના નામે જે કાંઈ પ્રેમ લીલા કરો છો એ તમારા ખુલ્લા પાડવામાં આવે છે આજ રોજ. હવે વિડીયો સાંભળો કિંજલબેનનો શું કરે છે. એમાં શૈલેષ ભુવા પણ શું કહે છે, છોકરી કેવા નાટક કરે છે, એની માં શું કહે છે. એક શબ્દ ઉપર તમે ધ્યાન આપજો જેથી કરીને તમને આવા નવા ઓડિયો અમારી યુટ્યુબ ચેનલમાંથી તમને રજૂ કરતા રહેશું. અને અમારા દીકરાને પણ યુટ્યુબ ચેનલમાં દાસી જીવન લાગો છો પ્યારા અંકિતભાઈ રાઠોડ એની યુટ્યુબ ચેનલ ઉપર આજે રિલીઝ થયું છે. જેમને પણ અંકિત રાઠોડ મારો દીકરો છે પણ સુપરસ્ટાર ગાયક કલાકાર છે. ભજન, સંતવાણી, લોકગીત, લવ સોંગ એ એમની ચેનલમાં અંકિત રાઠોડ ઓફિશિયલ ચેનલ ઉપર જેમને નિહાળતા રહેજો. જે મારો દીકરો છે એટલે બાપ કરતા દીકરો હવાયો છે. બાપ શેર તો દીકરો સવા શેર. આ યુટ્યુબ બે બાપ દીકરાની ચેનલ ઉપર જોતા રહેજો. ભજન, સંતવાણી મારા દીકરામાં આવશે અને આ બધા બાપા મારી ભવાડા બધે મારી ચેનલમાં આવશે. સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો, શેર કરતા ભૂલતા નહીં. જય ભીમ, નમો બુદ્ધાય. હેલો. હા મનસુખભાઈ. હા કિંજલ બોલું છું. તમે ઓલો વિડિયો વાયરલ કર્યો છે ને મારો? હા કિંજલબેન બોલો. હા એ હું કિંજલ બોલું છું. તમે કેમ એવો ખોટો વિડિયો વાયરલ કર્યો છે? પેલા મારી વાત સાંભળ. હું એમ સીધું તું તારી રીતે વાત કરતો હું કરું. પેલા મને સાંભળી લે તો ખરા ભાઈ. હા બોલો. હવે મારું એમ કહેવાનું તો કિંજલબેન તું ભણેલ છો કે નથી? હા હું ભણેલી છું. કેટલું ભણેલ છો? 8. 8. ઠીક. હવે એમાં એવું છે કે તારી મમ્મીએ ફોન કર્યો તો કે આજે તારા ઘરવાળાનું નામ શું છે? શૈલેષ. હા. એટલે તું તો કે બહુ સમજદાર છે મારી દીકરી. નહીં તો જો કે તે રેકોર્ડિંગ સાંભળ્યું છે. હા મેં બધું સાંભળ્યું. હા કે મારી દીકરી બહુ બુદ્ધિશાળી છે, મારી દીકરી આવું કરે એમ નહોતી, આવું બધું હતું. એટલે અમારે તો એક છે કે આજે આ જગ્યાએ તું જ જેદી માં બનીશ, એ જગ્યાએ તું જ જેદી માં બનીશ તો તને પણ બેટા એ વેદનાની, કેમ કે મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે મોટપની મજા મને આજ કડવી લાગે કાગડા. કેમ કે ઈ છે ને મોટપની મજા કદાચ હોય. આપણે એક યુવાન છો, પ્રેમ હોય, કરતા હોય, એનાથી આપણો કોઈ મતલબ નથી. અમારો મતલબ તો બેન એનાથી હતો કે આ ભૂવો હતો. જે પ્રેમ બધાને કરતા હોય, પ્રેમ અમે લવ સોંગ ગાઈ છીએ, પ્રેમના ગીતો ગાઈ છીએ, એનાથી કોઈ મતલબ નથી. હાલો. પણ આ વાત જ ખોટી છે હાવ. તમે જે મારી મમ્મીએ કીધું ને બધી વાત જ હાવ ખોટી છે. મારી મમ્મીએ તો ખુદ મને કરાવરાયું છે એની હારે. તમે સમજો છો? મારી વાત સાંભળ. જો હું તને મને સમજી લેતો. જો ઈ અત્યારે તને કદાચ જો તું બોલ ને તો નહીં મને કોઈ શીખવાડતું નથી, મને કોઈ કહેતું નથી. મારી વાત સાંભળો. એની ઇજ્જત એ મારી ઇજ્જત છે એટલે ઈ તમે ઇજ્જત આપો. તમે ખોટી વાત કરો, સાચી વાત કરો તમ તારે. હું ક્યાં ના પાડું છું તમને? થોડુંક બેટા મારી વાત સાંભળ. પણ હું થોડુંક તને પૂછું છું ને. મેં તને એવું કીધું કે હું તને જવાબ નથી દેતો. હું તને પૂછું છું ને. પણ હું હા બોલો. તમે પેલા તમારું સાંભળી લો. સાંભળી નહીં, હું તને પૂછું એટલી વાત કર. આ તમારા ભુવાને હાલ હું કહું છું જે હોય તે એમાં મારે પડવું નથી. આ ભુવો તમારા ઘરે પગલા પાડવા આવ્યો તો કે નતો આવ્યો? પણ પેલા અમે ન્યા ગયા હતા. એમ નહીં, 2-3 વખત તો અમે ન્યા ગયા. તમે અમારા ઘરે આજી વાત કરું ન્યા તમે છે ને. હું એમ કહું છું તમારા ઘરે પગલા પડે. ભલે હું ના નથી પાડતો બેટા, પ્રેમ છે એમાં હું નથી ના પાડતો. સાંભળો પેલા, તમે સમજો પેલા.
પેલા હું એની અમે 2-3 વખત ગયા કે અમારે ઘરમાં આમ તકલીફ છે ને તો તમે આવો, પછી એ આવ્યા. હાલો ઈ થઈ ગયો. સાંભળી લે. કે તમે ન્યા ગયા, પછી તમે ન્યા ગયા તા તો દાણા છોડાવ્યા તો શું કર્યું? દાણા નથી જોતા. તો તમે ન્યા ગયા પછી ત્યારે તમે શું વિધિ કરી હતી? વિધિ કાંઈ નહીં, કાંઈ વિધિ જ નથી કરી. તો તમે ન્યા ગયા તા તો શું લેવા ગયા તા? ખાલી કે માતાજીને કયો એમ કે અમારું સારું થાય એમ. માતા ક્યાં માતાજીને? હે સોડદરા મંદિર છે. એટલે ક્યાં માતાજી પાસે ધા નાખી એમ પૂછું? ચાવનમાં ને કાડકિયામાં. એટલે પછી તમે બધી ધા નાખી? અને છે ને હું તમને મનસુખભાઈ કહું, ઈ છે ને દાણામાં માનતા નથી ને દાણા બધી જિંદગી મેં જોયા છે ને. મને તું આડી વાતો કરીશ તો હું થાકી જવાનો. કેમ કે બેટા મારી વાતને થોડી સમજી લે. હા બોલો. હું એમ કહું છું કે ઈ પછી તમે ન્યા ગયા તા, હાલો સાંભળી લ્યો. પછી તમે ન્યા પૈગે લાગ્યા ને ધા નાખી. બસ ધા ની અંદર તમારે શેના માટેનો પ્રોબ્લેમ હતો ને તમે ધા નાખવા ગયા તા એમ પૂછું છું. તમે હાલો 3 વાર ગયા પણ શેના માટે ગયા તા એમ? એ મને એક દન કરતો હતો ને, હા, એટલે અમારે એને છુટકારો લેવો તો એથી ના એટલે અમને હેરાન કરતો હતો ને, એટલે આની પાસે ગયા કે અમને હેરાન બહુ કરે છે, આવી રીતે કરો. અને એને મારી હાટુ થઈને એને ઝઘડો વધ કર્યો એ દરબાર સાથે. કોણે કર્યો? આ શૈલેષે. એટલે પછી ઈ તો પછી શૈલેષ ને ઝઘડો કર્યો તો ઈ તને કઈક વાત કરી હોય તો ઝઘડો કર્યો ન કરે? એને કીધું કોઈને કે ઈ ઝઘડો કરે? અમે કીધું તારી મમ્મીએ કીધું હેરાન કરે છે એમ. પણ ઈ તારી મમ્મીએ કીધું તું તે કીધું તું? મારી મમ્મીએ ખુદ કીધું તું. કેને કીધું તું? શૈલેષ ને? હા શૈલેષ ને. એવું રેકોર્ડિંગ છે તારી પાસે તારી મમ્મીએ કીધું હોય એવું? હું તમને કોલ ડિટેલ કટાઈ દઉં મારી મમ્મી શું બોલી છે ને મારી મમ્મીએ શું કીધું. કિંજલ મારે સાંભળ કે એમ છે ને, આજે જો તારી મમ્મી એ ભુવા જ છે ને? હા ઈ ભૂય જ છે. ઈ ક્યાં માતાજીની ભૂઈ છે? ઈ ચુડેલમાંની. તો ચુડેલમાંની ભૂઈ છે તો ચુડેલમાં એના પૈણમાં આવતી સાચું ન બોલે? નહીં ખોટું બોલે છે. હું કહું છું ને મારી હિસાબે ઈ ખોટું બોલે છે. તારી માને ભૂલી જા. હું તારી માને ભૂલી જા. પણ તારી માના પૈણમાં ચુડેલમાં આવે છે, ચુડેલ તો સાચું બોલે કે ન બોલે? ના ઈ સાચું બોલે પણ ઈ ખોટું બોલી છે. કોણ? મારી મમ્મી. તારી મમ્મી ખોટું બોલે પણ માતાજી ખોટું બોલે? તો માતાજીએ તમને ખુદ આવીને કીધું? તારી માં ધૂણતા ફોન નથી કર્યો કિંજલ. એને તો કીધું. હું તમને એ જ કહેવા માંગુ છું. હા પણ એટલે તો ઈ તારા મમ્મી નું નામ શું કીધું છે? ભૂલાઈ ગયું મને. આશાબેન. હા, એટલે ઈ આશાબેને ફોન કર્યો ને, પણ ઈ તો આશાબેને ફોન કર્યો. ચુડેલમાં એ ફોન કર્યો હોય તો ઈ નો થઈ જાય. અને જો માતાજી હોય તો તારી માને જ ન રાતે આવીને સપના કહી જાય મારી કિંજલ રાતે વહી જવાની છે, કાલ વહી જવાની છે. પેલા તમે મારી માની હિસ્ટ્રી જાણો કે હું છે હું નહીં. મારી વાત હિસ્ટ્રી જાણો પછી બધાની વાત લઈને આમનો વિડિયો વાયરલ ન કરી દેવાય, કોઈને બદનામ ન કરાય આવી રીતે. મારી વાત સાંભળ. અમે વિડિયો જે વાયરલ કર્યો ને ઈ ભુવાનો છે. ઈ ખોટો વાયરલ કર્યો છે, સાચો કરો. હું તમને એમ કહું છું લગન કર્યા. સાંભળ કિંજલ, હું તને એટલે તો પૂછું છું કે તમારા ઘરે હાલ પાછા આપણે ઈના ટોન માં આવી જાય. હાલી વાત કાપીને આપણે વાત ડોંઢાવી નથી. તારા મમ્મીના ઘરે તું કુંવારી હતી. હા, તમારા ઘરે આ જે ભાઈ તારો હસબન્ડ જે છે ભુવો કાળકા માવતર, હાલો કાળકા માવતર તમારા ઘરે પગલા પડવા આવ્યો. હવે કઈ તારીખે પગલા પડવા આવ્યા હતા? ઈ તારીખ થોડી યાદ હોય. હાલો તારીખ નહીં, અંદાજે વરદી કેડે ક્યારે આવ્યા હતા? નહીં વરદી નહીં, 7-8 મહિના થયા છે. 7-8 મહિના થયા. પછી તમારા ઘરે પગલા પાડવા આવ્યા ત્યારે તમારે ભુવારે વાતચીત તારે થતી હતી? નહીં. પછી આ તારી વાતચીત જે ચાલુ થઈ ઇન્સ્ટા માંથી થઈ ફેસબુક માંથી? નહીં. તો આખી વાત સમજ. જો તાર નંબર દીધો હોય ઈ અત્યારે જો કિંજલ, એક હું તને કહી દઉં કે એક જો સ્ત્રી જાતિ છે અને બેટા એક માં જેવું જાળવાને જો તું પોતે એવી વાત કરે ને તો અમે એમાં સક્ષમ નથી. કેમ કે કોઈની માં કોઈની માતા. હું તમને ખુદ કહું છું ને મારી શું કરે છે મને ખબર છે. તમે મારા મમ્મી નું હું તમને સબૂત દઉં બધું કે રેકોર્ડિંગ જો હું એમ કહું તારે જેટલું બોય ને એટલું તારી પાપા. હા, મારી વાત સાંભળો. મારા પપ્પા છે ને સતાય પપ્પા ભાઈ જો બેટા માફ કર, મારી વાત સાંભળ, માફ કર. હું તને પ્લીઝ મારી એક છે કે કોઈ પણ ઉધડી વાત કરવાની. જો આજે તને મોટી કરી તું કેટલા વર્ષની થઈ? વાત સાચી છે બધી, પણ ઈ ખોટું બોલ્યા છે તમે. હાલો ખોટું બોલ્યા. હવે ઈ તો જો મારી સાંભળ, આજે તું પ્રેમ તો બધા થાય. મારી વાત સાંભળો. હાલો હા, કેમ અવાજ કપાઈ જાય?
આ અવાજ આ ટાવર ઓછો આવશે ને એટલે હલો હા તે છે ને ઈ મારી મમ્મી એમ કહેતી હતી કે આ આવા ધંધા કર ને આવા ધંધા કર એટલે મારે કઈ ધંધા કરવા નહોતા બરોબર એટલે મારે ઘર બાંધીને બેસી જવું હતું અને આની આ શૈલેષ રહ્યો ને શૈલેષ હા એની પાસે હું કેટલી 8 વખત ગઈ કેટલી વખત 8 વખત મારી મમ્મીની હિસાબે મને પાછી મોકલી હું 8 વખત એની વગર હું નથી રહેતી ને એને તો મને 10 વખત કીધું તારી હું મમ્મી કેમ કરે તને પૂછું છું હું તને એટલે જ તને કહું છું કે તું મેલા હું તને જે પૂછું છું ને એટલે જ તને આખી હિસ્ટ્રી એના માટે પૂછું છું કે આપણે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય હું એમ કહું છું કે તમારા ઘરે પગલા પાડ્યા ત્યાર પછી તારે આ જે તારા પાછું ઘડવાનું નામ ભૂલાઈ જાય મને ભાઈ આપણે હું ધર્મેશ શું નામ શૈલેષ અરે તારે પછી જે ચર્ચાઓ થઈ ઈ ઇન્સ્ટા માંથી થઈ ફેસબુક માંથી થઈ તારે પછી ડાયરેક્ટ ફોન થી નથી આ પાલે ફોન માં બે વાતો કરતા હતા હવે તારે આ જે ભુવા અરે પ્રેમ થયો એ કેવી રીતે થયો એમ તને મેં પૂછ્યું કે ભાઈ હાલો ઈ જે હોય તે ઈ પ્રેમ થવાનું કેવી રીતે થયો ઈ મને કીધું કે એમ તારી મમ્મી ને છોડ્યા પછી પ્રેમ છે ને પ્રેમ ને માને નથી તું એમ કે એનો મતલબ ઈ થઈ ગયો આપણે કે આની અરે વાત કર હું વાત કરતી હાલો વાત કરી હાલો તારી માએ હા તારી માએ કીધું તો અટણ તારી માં રોય છે તો હવે તારી માએ કીધું ને તમે એમ કહેતા હતા ને એમાં રેકોર્ડિંગ માં એમ કીધું છે ને કે એ હાવ ખોટી વાત છે બરોબર તમે કયો ને એને એના સબૂત નાખો એને પૈસા નાખ્યા છે ને ઈ સબૂત મારી પાસે પડ્યા છે સ્ક્રીનશોટ તમને નાખું બધુંય હા નાખ ખાલી બરોબર બધા સ્ક્રીનશોટ નાખો અને મારી વાત સાંભળજો હવે ઈ છે ને અત્યારે તું પ્રેમમાં છો તું એટલે તું બધાયનું બોલી એમાં અમે તને સહકાર નો આપીએ કેમ કે આક્ષેપ છે ને ઈ કોઈ પણ તો પછી તારી માને તું 20 વર્ષની થઈ તો તેદી કેમ નો કીધું નટણ ગયા પછી તું બધું બોલસ પણ ઈ અત્યારે તું મારી વાત સાંભળી એના ખરી ગયા પછી તને અટણ આ ખબર પડી તો તું 20-22 વર્ષની થઈ તો ત્યાં લગન તને કેમ તે કોઈ કીધું નહીં તો તેદી કેમ કોઈ વાત ન કરી મારી મમ્મી આખી જિંદગી મારે આ દાલતું તું આમાંથી મારે નીકળવું તું ને એટલે તું આની પાયા વહી આવી છું આમથી નથી આવી મને કઈ શોખ નથી થયો કોઈને માં મીકવાનો શોખ નો થાય હવે એટલે વહી આવી છું જો હવે ઈ હું તને કિંજલ કહું કે અત્યારે જે કાઈ જે તું વાત કરસ ઈ તો બધીની માયું હરખી ન હોય એને મારું હોત ને તો આવું ન કરે ખોટી વાત ન કરે સાચી વાત કરી હોત ને તો મને ગમે હા પણ ઈ તને એવું કરાવ્યું હોય તેવા રેકોર્ડિંગ તારી પાસે હોવા જોઈએ મારે સાંભળ જો સાંભળી તો ઈ જેદી તને વાત કરાવી એના પુરાવા દેજે ને હું તમને નાખીશ તમને બધુંય હા પણ ઈ પછી અને મારી મમ્મી એમ કહે છે ને કે આવડા ત્રણ છોકરી મારી નાખી તમારી પાસે સબૂત છે એની પાસે સબૂત છે પેલા સબૂત લાવી દો પછી તમે વિડિયો મેકજો જો મારી વાત સાંભળ અત્યારે છે અમે વિડિયો છે ને મૂક્યો છે ને બેટા પણ તમારી વાત જો મનસુખભાઈ તમને ભલે ખોટું લાગતું હોય હું તમને લાગે મને ખોટું હું હારો માણસ એને મારી મમ્મી બોલ્યા એમ તમે બોલ્યા બરોબર તમારી પાસે સબૂત છે એને ત્રણ છોકરી મારી નાખી કઈ છે મારી સાંભળ જો છોકરી મારી નાખી કે મરી ગયા જે કર્યું હોય તે ઈ તમારી પણ અત્યારે જે માતાજીના નહીં આ તો માતાજી છે અમારું નામ નથી બધું માતાજી આ જે કર્યું છે ઈ તો માતાજીના બે ભૂવા તારી માં સાંભળી આપણે સાચો ભૂવો છે ખોટો ભૂવો નથી હાસો છે કોણ આ શૈલેષ રે ને શૈલેષ ઈ હાચામાં છે ખોટામાં નથી એને હાચામાં હોય તો સાંભળી જો હવે કિંજલ મારી સમજો આપણે એટલું બધું વાત નથી કરવો અને એટલું બધું હવે કે હાચો ભૂવો હોય તો મારા બેંક એકાઉન્ટ નંબર એને અપાવી દો કેનો મારા બેંક એકાઉન્ટ નંબર પૂછી લે તું એને પૂછ કે કારકામાનો રાવળદેવ બોલે છે કે મારી તારા એકાઉન્ટ નંબર કેટલા મારા બેંક એકાઉન્ટ નંબર આપી દે મારા છોકરા કેટલા સી કહી દો હાલો મારે કેટલી બાયુ સી કહી દો એવી એવો દુનિયામાં કોઈ નો કહી કે સરકારને વિશ્વાસ હોવો પડે કિંજલ હવે હું વિશ્વાસ તો રાખું પગે પડું અને તમે કયો ઈ કરું તમે પગે લાગુ સરકારને વિશ્વાસ હોવો પડે હું તને કિંજલ એમ કહું છું કે હું તને એમ કહું કે હું મોઢામાં ખાવડું લઈને પગે લાગુ કે ભાઈ હાલો ભાઈ ધર્મભાઈ ભુવા હું ના હિન્દુ ધર્મ માનવી સીવી અને એટલે અમે માતાજીને માનવી બેન આ જે કામ કર્યું ઈ ધર્મ નું કર્યું છે કે પ્રેમ પ્રકરણ છે આ જે પ્રેમ પ્રકરણ છે કે માતાજી કાળકા માનું વાલ્યું છે આપડા જે અત્યારે તમે જે રહ્યો છો ઈ કાળકા માની તમને હે એક સ્ત્રી અને એક પુરુષ એક સ્ત્રી ને પુરુષ વગર પૂરું થાય પણ ઈ હું તને એમ કહું છું તો ઈ તો માતાજીના નામે છે જી તો હું સમજુ છું હા તો એનું નામ જ શું લેવાની જરૂર છે એનું ઈ નામ જ ખોટું આવ્યું છે ને પણ કોણ તો ભરી આટાણે જો કિંજલ મારી સાંભળે આ જે શૈલેષ છે એને મોટા વાળ રાખ્યા તો આટાણી તો એને ભુવા હોય એ સંસાર નો બાંધે એ સંસાર નું નથી કેતો બેટા હું એમ કઉ છું કાળકામાં આવતા હતા આટાણે કાળકામાં આવે છે કે અવી ગયા બે આવે છે
તો કાયકામાં આવતા હોય તો મારું કઈ કરી દે ને માઈ ગયું મારે હું તમારી ભેગો વિયવું સેવા કરવા બાપ ના મારો બાપ મરે જો હું ખોટું બોલું હા તો વી આવો હા તો પણ મને કાયકામાં એકાદો પરસો દે તો થાય ને શૈલેષ ને પૂછી લે હાલો શૈલેષ ને કે હું ડાક દેશે તમને એમ ને તો જો એમ કિંજલ બેટા આડું આડું બોલતો ન હાલે હું એમ કહું કે હાલો તમે અને તારી માય ભૂઈ છે ને આય ભૂવો છે આમાં મારી વાત સાંભળો લાંબુ ટીકીની વાત અલગ રહી મારી વાત સમજો તમે આમાં જો આ વિડિયો તમે ડિલીટ નહીં મારો ને બદનામ કર્યા છે અમને તમે ને મારી મમ્મી ઈ તને કહી દઉં કિંજલ ઈ તને કોઈ ચડાવતું હોય જો ધમકી નહીં મારતું મને કોઈ ચડાવતું સાંભળી નથી લેજે ઈ તને નહીં, એ કહી ખોટી વાત છે દઉં અને કઈ છોકરીઓ નથી મારી નથી ઈ તો તમારી માથે હું કાયદો મીકીશ જરા તારે કેવડો મૂકવો છે કાયદો બે માથે કાયદો તમારી એકની પર નહીં મારી મમ્મીની તમે બે ઉપર કાયદો મીકીશ કિંજલ અત્યારે જે તે મને ફોન કર્યો છે હા હું તમને સમજાવવા જ બીકો છે મેં હા મેં એટલે મને સમજાવવાનો હું બહુ સમજેલો માણસ છું અને કિંજલ બેટા આ છે ને એમાં ઈ કદાચ તું કઈ ઓલા ધમકાન ધમકીન કરતી હો તો ઈ તારા હું કાન તમને ફૂટવાના. ભાઈ માનું છું મારી વાત સાંભળો હા, હું પણ તમને ભાઈ ભાઈ માનતી હોય માનું ને પછી છું પાછું મારે કાયદાની મરવાનો વાતો વારો છે, બતાય. નકર હું મરી આ જઈશ. ડરતા ન હોય આમાં તારક છે અને બધી જ તારો આવડો પણ ભાઈ ખોટો ભૂવો. તમે ખોટો વિડિયો હા, વાયરલ તારો ભૂવો રહ્યો ને. આવો બરોબર. તારા વાયરલ કરો સાંભળી લે ખોટો તારા viral ભૂવાને કરો. આ શૈલેષ ભૂવાને બરોબર અને આમાં જો આમાં કાંઈ થયું ને તમે વિડિયો નહીં વાયરલ ખોટો વાયરલ કર્યો છે એટલે હું ના. તો મમ્મી કરીશ ને મરીશ ને એટલે હું તમારું ને મારા મમ્મીનું બેનું જ નામ લઈ ખોટો જો, વાયરલ કર્યો મારી છે સાંભળજો જો તમે દવા હું પીજો હાચું કહું છું, હા પણ ભાઈ, ઈ હું મરી તમને જાવ કહું જો સાંભળી લે બેટા મરી જાવ મેં તમને કીધું નથી તમે મરી જાવ તમે ભૂવા ધૂણતા ધૂણતા તમે ખોટો સિનારવા ફર્યા. વાયરલ કર્યો છે ખોટો વાયરલ કરો એટલે કેમ કેમ પોહાય સાચો કરો ને તમને કોણ ના પાડે છે મારી વાત સાંભળ ઈ તું ને તારી મમ્મી આ બધું તમે ધૂણતા ધૂણતા પ્રયોગ હું કર્યો તમને છો proof આપું બધું પણ કઈ દેતી નથી પ્રૂફ વાતો કરસ તું મને પ્રૂફ દેજે હું તને કહું તો છું તમને નાખું હાચું બરાબર નાખી દ્યો જો મારી વાત સાંભળી લે બાકી તું એમ કહેતી હો કે કોઈ કાયકામાં ના હિસાબે ફરિયાદ કરવાની છે તો કાયકામાં કહી દ્યો તમને બધું proof જો, નાખું સાંભળી લે છું, તું મારી બરોબર? જો. અત્યારે વાત આપણી પૂરી થાય ને એટલે હું તમને તરત નાખું છું. હા સાંભળી લે કિંજલ એક મિનિટ જો તા શૈલેષ માં આટલું બધું દેવ છે પરચો છે પછી ફરિયાદ ની વાત ન કરાય કઈ શૈલેષ ના પગમાં પડી જાય ને એને કહી દે મને મૂંગો બેરો કરી દે ને અમારા ઘરે છોકરાની બાયું માદિયું પડી જાય ને બધું હાચું આવડો proof નાખું એટલે તમારો video મારે delete પ્રૂફ કરવો નહીં ખબર પડશે. અટાણે તે ફરિયાદ ની વાત કરીને કાયકામાંનો ભૂવો છે સાક્ષાત કાયકા છે અને કાયકામાં પરસો મારી દીધું વાત કાયકામાં સાંભળો, શૈલેષ મારી નકા મને મૂંગો વાત બેરો કરી દે મનસુખભાઈ મારી વાત સાંભળો પેલા તમે મારી વાત સાંભળો તમે છે ને આ પેલા proof જોઈ લો સાચું જોઈ લો પછી જો અંદર મારી આ પ્રૂફ હોય તો તું તારી માં વિરુદ્ધ તાર ફરિયાદ કરવી છે ને તે કેમ તારી માં વિરુદ્ધ ફરિયાદ ન કરી તું અટલ વાતો કરે તો ઈ તો કોઈ સાંભળી લે ઈ તો તું પોલીસમાં ડિલીટ નહીં મારું એટલે હું ફરિયાદ વિડિયો કરવાની ભૂલી જા વિડિયો તો ડિલીટ આજીવન નહીં થાય ઈ તો તારે નહીં થાય હે હું મરીશ ને તો હું બેનું નામ લખાવીશ બરોબર ખોટો viral કર્યો છે એટલે. ઈ તારી મેટર થઈ ગઈ બેટા મને ધમકી મારી નહીં, કામ નહીં, નહીં નહીં, થાય નહીં, ખોટું વાયરલ કર્યું છે તો આપણે ખોટું કર્યું હોય તો ફરિયાદ કર પણ તને મેં એવું ના નથી તમે કર્યું મને ખોટી રીતે કરી છે સમાજમાં બેટા આપણે જો કોઈ પ્રેમ પ્રકરણમાં કાળિકામાંનો ભૂવો પ્રેમ કરતો હોય આવી રીતે ન અટાણે તને સાંભળે અટાણે કિંજલ તને ભૂવો ડંકી મારે છે ને તને પંપ મારે છે તું મારી સાથે જોર કર ડંકી બંકીને જ મારતો મને સાવનમાં કાળિકામાં ના હમ ઈ બહુ કાળિકામાં વાળો નથી હું સાવનમાં વાળો નથી હું બોલપેન વાળો છું બેન હા, બોલપેન આ વાળા કાળી બોલપેન વાળો બોલે છે તમે જોઈ લીજો હા, બરોબર જોઈ લીજો. તમે એવું કહો ને અને હાચામાં આલો ખોટામાં ન લો જેવું મારે તમને કહ્યું. તારે કાળિકામાંની ડર મને બતાવતી નહીં કાળિકામાં એક દોરો નહીં હાલે. નહીં ડર નથી બતાવતી ડર નથી તારે બતાવતી. કાયકામાંનો ડર તારા ઈવડાઈ ભાઈ શૈલેષ પાસે રાખ ને શૈલેષ માની કાયકાને મોકલ રામ હોય નકર તારે કાયકામાં હારે વાત કરે નકર શૈલેષ હારે વાત કરે હાલો કિંજલ શૈલેષ હારે વાત કરે વાલ મનસુખભાઈ હું તમે મારી વાત સાંભળો મને શૈલેષ હારે વાત કરે વાલ હા, શૈલેષ હારે નથી વાત કરે મારી વાત તારી માના આમ છે જો તને તારી માં મારી વાલી વાત સાંભળો મારી વાત સાંભળો હોય હું તમને એટલું જ કહું છું તમે વિડિયો ખોટો ન ચડાવો હાચો ચડાવો હાચો જ છે ખોટો તો ભાઈ કાયકામાં તમે ધૂણતા ભુવાય હતા તું ભુવાના ઘરમાં શોખ નથી તમે હાચો કહો છો ને હાચો કહો છો. હવે તું ભુવાના ઘરમાં તે ભુવારે સાંભળી લે તે ભુવારે પ્રેમ કર્યો કે નથી કર્યો મનસુખભાઈ પેલા મારી વાત સાંભળો હું એમ નહીં મને ભલે ઈ કે તે પેલા મારી વાત સાંભળો હું તમને બધું કહું. જો મને મારી વાત આ સાંભળો. હું પૂછું એટલે પેલા કિંજલ બેટા મારી વાત સાંભળી લે મારો દીકરો હું તને કહું છું બેટા તારે ભુવા હારે તે પ્રેમ કર્યો કારિકામાના ભુવા હારે તારે પ્રેમ કર્યો કે નથી કર્યો
હા મેં કર્યો. હા બસ તો પછી મારી વાત કેટલી છે કે ભુવાએ તને લઈ ગયો કે નથી લઈ ગયો? ભુવા અરે તે લગ્ન નહીં કર્યા? નહીં 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 લેવા નથી આવ્યા, હું મારી જાતે આવી છું. હા પણ તારા સાથે પણ તને પ્રેમ કર્યો તો તું ગઈ ને? પ્રેમ વગર નો જાય ભાઈ. પ્રેમ મને નથી કર્યો, મેં કર્યો છે, એને મને નથી કર્યો, એ તો મને કે તે કર્યો કે એને કર્યો? તે ભુવા અરે કર્યો કે નથી કર્યો? કારિકામાંનો ભુવો છે કે નથી? આ ભુવા બધાય છોકરીઓ નથી રેખતી, મેં દવા હોત પીધી હતી, હું તમને દવા નહીં ફોટા નાખી, મેં દવા હોત પીધી હતી. હવે તારે દવા પીતા છે, હવે તને કારિકામાંનો ભુવો મળી ગયો છે, હવે ક્યાં તારે દવા પીતા છે? હવે અમારી પણ તમે ખોટો વાયરલ હું કામ કરો? સાચો કરો એ હું તમને કહેવા હાચું તો માંગુ છું, કરું બીજું કાંઈ છું કહેવા નથી માંગતી. કિંજલ હાચું તો કરું છું બેટા કે તે ભુવો તને લઈ ગયો એ વાત સાચી કે નહીં? બધી વાત સાચી છે, પણ તમારી વાત ખોટી છે એમાં. એમાં ભલે રે મારે અમે કોઈ સાંભળી જો અમે કિંજલ, પૈસા લીધા ઈ ખોટી વાત છે. કિંજલ, પછી તને કિંજલ, છોકરી સાંભળ, મારી હવે ઈ ખોટી વાત છે. સાચી વાત કરો. સાંભળ, જો કિંજલ, મારે ઈ સાચી ખોટી તું ને તારી માનો પ્રશ્ન જી મારો નથી. એમ નહીં, માની માર પાસે હવે ઈ મારે કઈ સોગંદનામા મંગાય નહીં, હું એક કાર્ય કરું છું. મારી વાત સાંભળો મનસુખભાઈ, મારી માર મમ્મીનો પ્રશ્ન છે ને, તમે એમ કહો છો ને, હા. તો તમે શું કામ વિડીયોમાં બોલ્યા? શું તમે શું કામ વિડીયો બોલ્યા કે છોકરીને ત્રણ છોકરાને ત્રણ છોકરીને મારી નાખી છે, અને ભાઈ જો પૈસા હવે ઈ તો લીધા? સાંભળ, ભાઈ જો સાંભળ, તમે. ઈ તો ઈ તમારી મેટર થઈ ગઈ. તમે ભુવાએ સાંભળે, એ બોલે, ભુવા બોલે. બધાય હવે જો કિંજલ, ભુવા બધાય આવા સિનારવા કરે જ છે. ઈ તો અમે ચોખે બધા હોય જ છે, બધા શીંડાવડા જ. સાદા છોકરા હોય ને ઈ શીંડાવડા જ કરતા હોય. બધા શીંડાવડા જ અમે હોય. ઈ ભલે કર્યું બેટા, એની અમે મારો વાંધો નથી, પણ કાલકા બોલું ઈ વાત કરું છું હું, બીજું કાંઈ નથી નહીં, કર્યું. નહીં, 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 નહીં. અને ઢૂંઢતા વાત નથી કરી એમ, અને એને કાંઈ એવું કાંઈ થયું નથી, બરોબર? અટાણ એવું કે હવે ક્યાંથી જો હવે અટાણ મોવારા કાપી નહીં કે માર્યો ના ભાઈ, મોવારા કાઢ લે કે હવે ઈ હેન્ડસમ થઈ ગયો. હવે અટાણે તો આખું બધું ઈ તો મેં વાળ કપાવરાવ્યા છે, મેં. પછી તને ખબર હતી, નકર હું ભૂંડી લાગુ. નહીં, 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 મોવારા નહીં, હોતો રાખ, મેં- તું મોવારા હોતો રાખ, તો તારા ફોટા હારા ન આવે ભાઈ. જો તું સાંભળી જો કિંજલ મારી વાત સાંભળ. હા કિંજલ જો સાંભળ, જો તારી ઇન્સ્ટાગ્રામ આઈડી માં જે તારા ફોટા ને તારા વિડિયા છે, એને માથે વાગ્યું તું ને એટલે મેં કપાવરાયા છે, એને માથામાં વાગ્યું છે એટલે મેં ઈ તારા કપાવરાયા. પ્રેમ જો મારે અમે તો ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે તમારો નહીં, બેયનો નહીં, પ્રેમ નહીં, નહીં. પણ તમારા બેયનો પ્રાર્થના એવી ન કરવાની, ખોટી વાત ન જો કરો. સાંભળી લે કિંજલ, કિંજલ બેટા મારે મારે કહું છું તમને. કિંજલ બેન મારે સાંભળ, હું બેટા એવું કહું છું કે અમે ભગવાન પાસે પ્રાર્થના કરી છે, બુદ્ધ અને ભગવાન મારી હારે પાસે. શું થયું હોય તમને ખબર છે, તો તમે ડાયરેક્ટ તમે વિડિયો વાયરલ કરી દો એટલે વિડિયા તો વાયરલ થાય, અમે વિડિયા વાળા જ છીએ, અમારામાં આવ્યું ઈ ચડાવતા હોય. નથી, તમારી પાસે સબૂત છે ઈ કયો મને. હા સબૂત, હા ભાઈ તું અટણ સબૂત જ ના ઉભી રહે. તો તારો ઘરવાળો સાંભળે, તારો ઘરવાળો જે છે શૈલેષ, ઈ કાળકા માનો ભૂવો ન હોય તો મારી ખોટી વાત હોય પાછી લાવ. પણ ભૂવા છે બધી વાત છે. ભૂવો તો અમે ઢૂંઢતા બેન, જો પ્રેમ આખી જગત કરે છે, પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ. બધું કરે છે ઈ વાયરલ કરો તો અરે પણ બેન હું એમ કહું છું, એમાં તો સાંભળી, એમાં તને છોકરી મારી નાખી જો સાંભળી લે, અમે તારી માનું ઉપરાણું ખેંચ્યું નથી, તારી માય ભૂઈ છે, તો તારી માં જો સડેલ માની ભૂઈ હોય તો હું તો બધા ઓડિયોમાં સાંભળી લે. તમે હિસ્ટ્રી જાણજો ખાલી શું કરે છે. મારી વાત, અમે ભુવાની હિસ્ટ્રી બધી ની આજ હોય, અમે તો તને કઈ મોઢા કહીએ કે ભુવા સિનાળવા જ હોય, એટલે હવે અમે તને કહીએ છીએ, આમાં ક્યાં કઈ વાત જ એવી ભુવા સિનાળવા હોય. એમને ખોટું ખનકલું હલાવતી હોય ઈ શું હોય ઈ ઈ સાંભળી લે ભાઈ, જો ઈ અટાણે ઈ તારો મેટર થઈ ગયો, જો તું તારી માને મારી મેટર છે એમાં તમે ઈ શું કામ બોલ્યા ઈ તો તારી માએ મને ફોન કર્યો છે ને અટાણે તે ફોન કર્યો કિંજલ, હું નથી કીધું કાંઈ, મેં તારી માએ ફોન કર્યો તો અત્યારે તે ફોન કર્યો તો મેં તને સાંભળીને તમે ઈ કહેવા માંગુ છું તમે મારી માને સપોર્ટ કર્યો તો મારો હા સપોર્ટ મેં કોઈને સપોર્ટ કર્યો નથી, મને ફોન કરતા હોય, મારી યુટ્યુબ હું આગેવાન છું, જાહેર કાર્યકર છું, પણ તમે એને મારી માને ખોટો સપોર્ટ ન કર્યો તો આ ખોટો કાંઈ કર્યો. સાંભળી લે, જો સાંભળી લે, અત્યારે તું જે બોલે સાંભળી લે કિંજલ સાંભળી લે, અત્યારે તું જે બોલે તો હું અત્યારે તને સપોર્ટ કરું છું ને તારો ઓડિયો ચડાવું છું, મેં ક્યાં તને એમ કીધું? સાચું ચડાવજો. હા ભાઈ અત્યારે તું સાચું કીધું છે, તે સાચું કીધું તું જ બોલે, આમાં મેં ક્યાં કીધું? અત્યારે તારો જ ઓડિયો તું મને કે મારી સાંભળી લે કિંજલ, હું બધું પ્રૂફ આપીશ. હા તો તું પ્રૂફ દે, ઈ પ્રૂફ ચડાવી દે, તું તાર મને દઈ જાય જો પ્રૂફ નો, હા પણ તું પ્રૂફ દે નો ચડે મારા બાપમાં ફેર હોય, પણ તારે મને ચડાવી હું તમને બધું પ્રૂફ આપું. બસ બેટા, હું તને એવું નથી કહેતો, હું કોઈનો માણા નથી, પણ તમે ભુવા ભરાડા હોય એના ઘરે સિનારવા હોય 1000% છે, ઈ તો તમારે હા પાડવી પડે કે નહીં? કે ભુવેના ઘરે બાયું વયું જાય, ભુવેની છોકરીઓ વહી જાય, ભુઈની છોકરી વહી જાય તો ભુવેના ઘરે માતાજી જવાબ દેતી નથી અને માતાજી હા ના નથી કરતી, ઈ વાત હાક ના?
ઈ બધામાં એમ જો કિંજલ જો મને હું પૂછું હું એમ કહું છું કે પ્રેમ કરતી હાલ કદાચ આવડો તને પ્રેમ કરે છે ને એમાં કાલિકાનો અવતાર આવ્યો તો એમ નહીં, એને પૈસા નથી લીધા. એ તમે એવી વાત કરી છે, એને પૈસા ને પૈસા ભાઈ, સમજાય એને હા ભાઈ, હા ભાઈ, હવે ઈ જો કિંજલ, 1,15,000 મારા કિંજલ મમ્મીને કિંજલ મારી વાત સાંભળ કિંજલ બેટા મારી હું એમ કહું છું હતા લીધા ઈ તમે તું ને તારી માં હાજર હતા હું તો હતો નહીં હું નથી તારી માને ઓળખતો નથી તને ઓળખતો દીધા મારા મમ્મીને મેં પૈસા નો દીધા ને એટલે મને બદનામ કરે છે. એટલે કોઈ આખી વાત સમજતી નથી તો પૈસા લીધા તો તોય પૈસા હાટું પ્રેમ કર્યો હોય તો કેને ખબર છે ઈ માને અમે તો થોડા જાણી છીએ હાલ કાલ તારો ઘરવાળો ફોન કરે અને મારા મમ્મીને પૈસાની ના પડી ને એટલે નકરી ના આદત આખી વાત હવે તારી માને તો સાંભળી તારી રેકોર્ડિંગ તમને નાખું મારી મમ્મી ખુદ બોલી છે હા પણ હું કંકોત્રી એમ કિંજલ આખી વાત સમજતી નથી તમારે કાંઈ કરવાની જરૂર નથી તમે તો અહીંયા ઘરે દાણા નાખીને કહેવાય ને કે ભાઈ શૈલેષ ભુવા હાલ આપણે કાળકાને પૂછી લ્યો મારી માં સુધરી ગઈ છે દાણા ને જોતા એ દાણા કોઈને જોતું અમારે કાળકામાં પણ કઈક ધા નાખો કઈ એને કરો કે મારી પાવાના રાગની દેવી મારી કાળુડી દેવી મારી માં આવું ન કરે પણ તમે ખોટી વાત કરી છે સાચી કરી હું એમ કહું છું કિંજલ મારી વાત સાંભળ તમારા ઘરે દેવીઓ આવે છે તમારા પૈંડમાં આવે છે તારા ઘરવાળાને આવે છે તારી માને આવે છે તો તમારા ઘરે દેવીઓ આવે છે તમે તમે વચ્ચે હું કામ પડ્યા તો અરે પણ મને ફોન કર્યો એટલે અટાણે જો તે મને ફોન કર્યો કિંજલ હું તને જવાબ દઉં છું બેટા મેં તારી યારે અભદ્ર વર્તન કર્યું નહીં તારી માન મર્યાદાથી તારી યારે વાત કરું છું હું તને દીકરી તરીકે બોલાવું છું હા તો હું તમને માન દઉં છું ને તો આપે તો હું તને એમ કહું છું કે તમારા ઘરે માતાજી આવે અમારા ઘરે તો આવતું નથી હું મોટોડી મારી વાત સાંભળો હું ઈ જ કહેવા માંગુ છું હું તમને માનું છું ને એટલે હું તમને કહું છું કે આ આવડિયા વાત ખોટી છે ઈ વાત હા ભાઈ એ ખોટી સાચી તમે જાણો ઈ તારી માનો તમારો પ્રશ્ન છે ને તમે તઈને હવે તમારા ઘરે ભૂવા ધૂણતા તમે સિનાળું કર્યું ચડાવાય ભાઈ સબૂત બેન હવે મારી વાત સાંભળ અમારે તો ભૂવા ભરાડીનો પર્દાફાશ કરી છે તારી માં બોલે છે એ સાંભળ એમાં તારી માનુય બોલ્યો કે સુડેલ માની ભૂઈની છોકરીને લઈને ગયા મારી વાત સાંભળો હાચો પડદો ફાઈસ કરો હાચો અટાણે સાંભળ જો તારી ઈચ્છા હોય અને બેટા તું તૈયાર હોય તો તારી માનો પર્દાફાશ કરી દઉં છું મારી માને હું મારી માય આવું કરે છે હું મને કહી છે મને કહે હું કરતો ચડાવી દઉં છું એવું કરે છે બસ વાંધો ના હા પણ તો બેટા હું તારું ચડાવું છું હાલ હું તને યુટ્યુબ માં ચડાવું છું તારો ઓલો પેલો ભાગ હતો ને આ તારો બીજો ભાગ હાલો લગાડું છું અમે કોઈના નથી હતા તે મને ફોન કરી તારું ચડાવી મેં દેદી તમને 35,000 નું કીધું બરોબર મેં પછી ફોન કર્યો મેં ક્યારે તારે પછી શૈલેષ 35,000 લીધા હા મોકલા મેં કીધું પૈસા 1,15,000 આપણે તમે સાંભળી લે કિંજલ બેટા મારી વાત સાંભળ જો તમારે ક્યાંય ફરિયાદ કરવાની જરૂર નથી તમારે ત્યાં ઘરે જો કાળકામાનો ભૂવો છે આ બાજુ તારી માં રહીને એ સુડેલ માની ભૂઈ છે તમારે કોઈ પોલીસ સ્ટેશન માં ક્યાંય જવું નહીં માતાજીના મોઢે વ્યા જાવ એની પાસે ધા નાખો એટલે થઈ જાય કેમ કે તમારા ઘરે આખે દેવ હવે જો પાવાના ટૂંકની દેવીનો ભૂવો હોય જો તલવાર્યું મારીને જો કદાચ જીભ કાપતા હોય અને તારી માં સુધરે ને ઈ કોઈ દી ભેગું થાય નહીં પણ વાત ખોટી છે તમે જે વાત કરી છે ખોટી છે સાંભળી લે ખોટું બદનામ થયો ને આમાં મારે મરવાનો વારો આવ્યો સાંભળી લે મારા દીકરા તો સાંભળી લે હું એમ કહું છું તમે છે ને કાયકા માનો કઈ ધા નાખો તારી માં તારી વિરુદ્ધ બોલે નહીં પતી ગઈ વાત તમારા ઘરે ઘરે બેઠા રાતે તમે કાયકા માનો આરાધ કરો ને બે જણા મંડો માળા ફેરવા એટલે તારી માં મારી વાત સાંભળો તમે ઈ વાત સત્ય છે પણ તમે સત્ય જે સાચી વાત કરીને તમે હું મારે જો મને મેં દેવના પરચા જોયા નથી એટલે મને ખબર નથી પણ તમારે જો હું તો એમ કહું છું મારી વાત સાંભળો હું તમને એટલું જ કહેવા માંગુ છું તમારી પાસે સબૂત છે તને છોકરી મારી નાખી હું મારી નાખવાની વાત નથી કરતો જો સાંભળી મારી નાખી હોય તો તમે જાણો ને ઈ જાણે ઈ મારે મને તમારી વિડિયોમાં નો બોલાય અને એને પૈસા લીધે તમારે મેં નથી કીધું ઈ તો તારી માએ કીધું છે મેં ક્યાં કીધું છે સબૂત છે તમારી પાસે અરે પછી તારી માને કે એમ કહું છું તમે ઈ તારી મમ્મી નતું કે મને તારી માને હું તો ઓળખતો નથી ઈ તારી મમ્મીને તું ફોન કરીને કહી દે તારી માનો નંબર તારી પાસે જાણીને પછી વિડિયો મે કાઈ તો આવો વિડિયો નો મે આખી વાત કિંજલ બેટા સબૂત હું તમને ઓળખતો નથી મારે તો ખાલી YouTube ના માધ્યમથી દુઆ ભરાડી છે કોઈ ઓળખતો નહીં પણ હાસુ જાણીને મે કો ખોટું જાણીને હવે આટાણે તું હા ભાઈ સાંભળી લે હવે સાંભળી લે કિંજલ અત્યારે તું બોલેસ હું તારું હું સાચું માની લેવાય મને કે તું આજે કીધું ઈ મારે તો સાચું માન લેવાનું કા ખોટું બધું હું તમને સબૂત દઉં આપત તો ઈ તારી માએ સબૂત દીધા ભાઈ મારા ઘરે પગલા પાડવા આવ્યો તો સબૂત દીધા તારી માએ સબૂત દીધા એના વિડિયો છે મારી પાસે તારા ઘરે પગલા પાડવા આવ્યો હે પગલા તો બધે પાડવા જાય છે તો ઈ પગલા પાડ્યા પછી તમારા પગલા બગડ્યા એમાં હું કરું અને તારી માને સુડેલ માં પૈણ માં આવતા હતા તે આવ્યા નહીં હું ઈ તમને કહું છું કે પગલા તો પાડતા જ હોય જે બરોબર
હા. પણ ઈ આ પૈસાનું ઈ તો વાત સાચી છે પણ આ તો હવે પૈસાનું જે કર્યું ઈ તો માતાજીએ કરાવ્યું એવું માની લ્યો ને તમે. જો સાંભળી લે કિંજલ, મારી વાત બેટા, હું એમ કહું છું કે હાલો દેવ માં નાખી દો. કદાચ તારી માને કોઈ સુડેલમાં પૈણમાં આવ્યો હોય ને એવું કર્યું હોય, કદાચ દેવ છે ભાઈ. મારી માઈએ પૈસા હાટું થઈને ફસાવાનું પ્રશ્ન કર્યો તો તો આ તમારા થઈ ઘરે ઈ આવું કરે, માતાજીના પૈણમાં આવતા ઈ આવું કરે, તું કાં ખોટી વાતો કરી એલા ભાઈ? કોણ મારી માં કરે છે ને? તો તારી માને ઈ તો સુડેલમાં કદાચ હોય. નહીં તો કહે છે નહીં ઈ સુડેલમાં ની ભૂઈ નથી. ઈ ખોટન ખાનું હલાવે છે. તો તારી માં ખોટન ખાચે લાવવાને, તારે શૈલેષ ધૂણ ઈ પડસા દે છે. એલા એ રેવા દે ને છોકરી, હું કામ મને હેરાન કરે ગરીબ માણસ. નહીં ખોટું થાય છે પણ ખોટું ઈ તારી માં ધૂણે ઈ ખોટું ધૂણે છે ને તારે શૈલેષ ધૂણે ઈ હાસું ધૂણે છે. ઈ વાત ફાઇનલ. પણ આખા બોટાદમાં બધે પૂછી લો તમે કે આ કેવા છે એમ પૂછી લો. શૈલેષ મારો બાપુય નથી, મારો બાપ રહ્યો ને ઈ બીજે રહેશે. ઈ તે જીવ ભાઈ ઈ સાંભળી લે, ઈ તો હવે બેટા ઈ તમારો ઘરનો મામલો છે, એમાં મારે લેવા દેવા નથી. મારે માતાજી પૂરતી વાત કર બેટા. હું કિંજલ મને ખબર, ઈ તારા ઘરનો મામલો મને નો કહેવાય. એનું કારણ છે મને દેવગતિની વાત કર. હું દેવગતિ ને હાલો. તો તમારા ઘરે જો તારી માં ધૂણતી હોય ને તારો બાપ જુદો રહેતા હોય તો તમે માતાજી માનતા કરો. શૈલેષ ને બે જણા ભેગા થઈ જાય. પણ તમે એમને વાયરલ કરી દીધા, એનું શું કરવું અમારે? આખી વાત સમજતા નથી. આ વાયરલ કર્યું ઈ માતાજીએ નથી કર્યું. આ વાયરલ તો યુટ્યુબરે કર્યું છે. ખોટું કર્યું, સાચું કરો. હું તમને એમ કહું હવે આ ઉભરે તું બોલો, સાંભળે હાલો. હાલ તારી માએ કર્યું ખોટું કર્યું, આ તું બોલે છે તો સાચું છે ને? હા આ તો સાચું વાયરલ કરી. હાલ હા સાચું. હા બસ બરોબર. હા તારું સાચું વાયરલ કર્યું. લાઈક પુરાવા નાખ ખાલામાં. આ બધું નાખું છું તમને. બરોબર, ફોન નાખી દે, રાખી દે. અને શૈલેષ ભુવાને કહીજે મને કઈ મૂંગો બેરો કરી દે ને આવું કરે એટલું કરાય છે ભાઈ સાહેબ. હા વાંધો નહીં અંદર હું તમને બધું નાખું છું. અને જો અને આ તમે નો કર્યું એટલે હું મરી જઈશ, એમાં તમારી બેની જવાબદારી. એટલે અટાણ તારું વાયરલ કરી દઉં છું, ઈ તને બાંધરી આપું છું. હું હા તું જે બોલી ને ઈ તારો ઓડિયો ચડાવું છું કે ભાઈ આ કિંજલ બેન પોતે આવું કહે છે એવું હું કહું છું. તારી મમ્મીને હમણાં ફોન કરું છું તમારી કિંજલ આમ કહે છે. હા વાંધો નહીં. હા એટલે અને ઈ યુટ્યુબ માં ચડાવવું તો હવે વાંધો નહીં ને. સાંભળ હવે કિંજલ એક વાતમાં બેટા બંધાઈ જાય. આ ઓડિયો અટાણે તારી મમ્મી હમું આપણે વાયરલ કરી તો તને વાંધો નથી ને? મને કાઈ વાંધો નહીં. હાલો બેટા પૂરું થઈ ગયું. કિંજલ બેન તું તને સાચી સાબિત કરી શીખ, તું સાચી છો. હાલ તું તારા શું છે બધું મારી હાથે મેં બધું કર્યું છે ને હું મારી હાથે આવી છું. હા કાંઈ તો તમે મારે કિંજલ હું તને તારા પ્રેમ પ્રકરણની વાત નથી કરતો. હું તારા પ્રેમની આ કાળકામાં એ કરાવ્યું છે, સુડેલમાં એ કરાવ્યું. મારે માતાજીથી મતલબ છે, મારે તારાથી મતલબ નથી. તે છે કર્યું મેં મારી જાતે કર્યું છે. મને એમ નથી કેતો પણ કાળકા માના ભુવાએ આ વાત છે, કાળકા માના ભુવાની. મારે ઈ વાત નથી બેટા. એને કઈ નથી કર્યું, એનો કઈ વાત જ નથી. અરે ઈ કાઈ નથી કેતો બેટા. તારી માની સામે પડકાર ફેક. તારા ઓલા એવિડન્સ હોય મોકલ. હાલ એટલે હમણાં ચડાવું છું. હા મોકલી દો. હાલો આ યુટ્યુબ માં તારી મમ્મી સામે વાયરલ કરું છું. હો હા કરી દો. ઓકે હાલો. તમને કઈ પ્રોબ્લેમ નથી ને? નહીં મને કઈ પ્રોબ્લેમ નથી. સાચું કરવાનું, ખોટું નહીં કરવાનું. સાચું એટલે તું જે કિંજલ બેન તું જે બોલી છો ઈ જ આ યુટ્યુબ માં આવે છે. ઓકે ચાલો હાલો મોકલો તમારા ફોટા ને એવું મોકલો. હાલો કઈ અને મારી મમ્મી કે ને તમને કે આ ખોટી વાત છે તો એમ કે હું તારી મમ્મી હારે પાછો વાત કરીને તને રિંગ કરું છું. હા સબૂત મોકલ એમ કીધું. બેટા મારી વાત સાંભળ. હવે તું પેલા તારા પુરાવા મોકલ, નહીં એના પુરાવા મોકલે. અને સાચામાં સચ્ચાઈમાં સાથ દીજો. હાલો બેટા ફોટા મોકલો. હાલો હા હા એ અહીંયા છે ને કાલના મારી પાસે બાર ગામ છે. એમાં એવું છે બેટા એની હારે વાત તો કોન્ફરન્સમાં વાત કરાય છે. પણ તમારે એનું શું કામ છે? તમારે મારી હારે વાત કરો ને. મને ખબર છે હું છે હું નહીં. તમે એની વાત શું કામ મારી કરો? વાત સમજ. તારી મમ્મી એવું કે છે કે ભૂવો તમે નથી. એમ નહીં, તમે વિડીયો મૂક્યો એનો તારે તમે મને પૂછ્યું તું. તો આખી તને નથી, તારી મમ્મી જે કે છે અને તું વાત કરે. આ તો તું તારી મમ્મી જ બોલો છો ને. આમાં ભૂવા જે છે એની તારી માં એમ કે છે કે મારી છોકરીની કઈ આવડતું નથી, ઈ ખોટું બોલે છે. અને નહીં તો તમે એનું શું કામ માની લીધું? હું માનતો નથી એટલે તો મેં તને કીધું કે બેટા એવિડન્સ તરીકે તારા એમ નહીં. એને વિડીયો મેં તમને બધા સબૂત મોકલ્યા કે ન મોકલ્યા? હું એમ કઉ છું તું તો તમે તો માનવા કેમ તૈયાર નથી? હું માનવા તૈયાર છું પણ તારા ઘરવાળા તો તમે મમ્મી નું માનો છો તો તમે મારું કેમ
કેમ નથી માનતા? અરે પણ તારું માનું છું, પણ તારા ઘરવાળા હારે વાત થઈ તો વાત સાચી થઈ ગઈ ને, એમ કહું વાત સમજે. મારે કઈ કામ નથી, મારે કઈ કેવું તમારે નથી, એનું શું કામ છે એ કયો ને મને. ખાલી વાત જ કરવાની છે કે ભાઈ આ તમારા બે જણાને કઈ વાંધો નથી, આ તારે તમારી જે સાસુ છે એ ખોટા આક્ષેપ કરે છે, એટલે એ વાત પતી જાય. મારે કઈ કામ નથી, મારે કઈ કેવું નથી. વાંધો નહીં, હું એને વાત કરાવી દઈશ, તમે તારે કહી દઈશ. એટલે મારે એટલે ખાલી મારે એટલું જ તારી મમ્મી ભાઈ એની હારે મારે વાત કરે. આ તો ઈ હું કે હું બોલું છું ને મારી છોકરી બોલે. વાંધો નહીં, મઢે ક્યાં છે એ? કાલના મઢે છે, એ મઢે આવે ને ઘરે આવે એટલે હું તમને વાત કરાવી દઉં, બરોબર? બેટા મારે સાંભળ, અમારે આ જો ખાલી મારું એટલું કહેવાનું છે કે તારે મને કઈ વાંધો નથી, વાત ન કરાય તોય મને કઈ પ્રોબ્લેમ નથી, પણ હું હારો માણસ છું. તારી મમ્મી આક્ષેપ કરે છે તો ઈ વાત તમારી પૂરી થઈ જાય ત્યાં કણે. વાંધો નહીં, હું વાત કરી દઉં. અને તમે વિડીયો ચડાવ્યો નથી શીખે? પણ બેટા મને તારા ઘરવાળા વાત ન થાય એટલે હું તો હમણાં ચડાવી દઉં, પણ એ તારી મમ્મી એમ કે છે કે મારી છોકરીને અમે જ મમ્મી દીકરી બોલી છે ને. તમે એની વાત માનો છો તો મારી વાત કેમ નથી માનતા? હું તારી વાત માનું છું એટલે મેં તને અત્યારે કીધું તારી મમ્મી આમ કે છે, મને તારા ઘરવાળા ખાલી વાત કરાવી દે, એટલે હું એને કહી દઉં ભાઈ તારમાં એના ઘરવાળાએ વાત કરી હતી, હું તમે ગપ્પા મારો છો. હા એટલું જ ખાલી મારે એને એટલું જ કહેવાનું રહી. ઓલું એમ થાય કે તમે એને થોડી વાત કરી છે એમ. અત્યારે મારા ઘરવાળો વાત કરે છે કે ઈ તમને કહે છે કે અમને બેન હેરાન કરે છે ને આવી રીતે વાયરલ કર્યું છે. અત્યારે મને ખાલી 5 મિનિટ એટલી જ વાત કરાવી દે ભાઈ, હું ઈ શૈલેષ બોલું છું, આ મારી હા મને હેરાન કરે છે, ખાલી આટલી જ વાત છે. એટલે મારે એવિડન્સ હોય બેટા, હું એવિડન્સ ને માનું છું. વાંધો નહીં, હમણાં હું તમને કોમ્પ્રેસમાં વાત કરાવી દઉં. હા મને 2-5 મિનિટમાં ખાલી વાત કરાવી દે એટલે તારો ઓડિયો હમણાં ચડાવી દઉં. એ હા હાલો, હમણાં કરાવી દો, બરોબર? હેલો હાલો, આ લ્યો કોમ્પ્રેસમાં વાત કરો. હા કરો. તમે જે વ્યક્તિને હાલો હેલો, જય માતાજી. જય માતાજી, બોલો ને. શૈલેષભાઈ હવે એમાં એવું છે, તમારે સાસુ અરે આ તમારો ઓડિયો તો વાયરલ થયો હતો ને આપણે કાળકા માવતરનો. હા એમાં તમારા સાસુ જે છે એ ચુડેલમાંના ભૂઈ છે ને. હા એટલે એને આક્ષેપ કર્યા હતા, એટલે પછી કિંજલનો કાલે ફોન મારામાં આવ્યો હતો. હા એટલે હવે એમાં એને એવું કીધું કે ભાઈ અમારો જમાઈ પગલા પડવા આવ્યો તો કાળકામાંનો ભૂવો છે. મારી વાત સાંભળો મનસુખભાઈ, મેં અત્યાર લગીમાં કોઈ એમ કેમ કે અહીંથી એક રૂપિયો લીધો તો તમ તારે મને સરકાર માન્ય તમ તાર ફાંસીઓ ચડાવી દેવાનું. કોઈ આગળથી એક આઠાના લીધા હોય ને, કોઈ જે મેં મઢે કોઈના એક આઠાના મૂકવા દીધા, કોઈ વસ્તુ કરી જ નથી. હા એટલે હવે મારી વાત સાંભળો, કેસ કરી નાખવાનો. ખાલી એક માણસ એમ કેમ કે અમારા 500 રૂપિયા મૂક્યા આરક્ષી કે આમ કે આપણે એમાં એવું છે કે એને તમે જે પગલા પાડવા ગયા હતા ને એનો ઓડિયો વિડીયો મારામાં નાખ્યો. એવા 1000 જગ્યાએ પગલા કરવા ગયો પગલા એટલે મતલબ જે નવા મકાન થાય કે એમાં પગલા પાડવા માટે શેના પગલા પાડવા? આ તમે આને ન્યા ગયા હતા એને શેના માટે પગલા પાડવા ગયા હતા? ક્યાં? આ જે આ તમારે આ જે કિંજલના મમ્મીના ઘરે એના ફોન આવ્યા કરતા હતા ને, એ અહીંયા 3-4 વખત આવી ગયા હતા. સાંભળો, પછી મારા એક બેન છે રોહિશા, સમજ્યા? એ કે મારા બેનપણી છે, તમારે જવું પડશે. મેં કીધું મારા આગળ એવો ટાઈમ છે નહીં. મેં કીધું બેન તાકે ના એ કે હાસા માણસ છે આમ ને તેમ ને હાલો ને, એ બધી વાત થઈ. એટલે એને જે વિડીયો મને નાખ્યો ને એ તમે પગલા પાડવા ગયા છો એનો વિડીયો નાખ્યો, પછી અત્યારે આ કિંજલે જે વિડીયો. મારી વાત સાંભળો મનસુખભાઈ, પગલા બીજે પાડવા જાય છે, બરોબર? અને બધાને પૂછી લેજો કે પગલા પાડવા જાય છે એમને બધું સારું થયું છે, બધાને સારું થયું છે, એના દીવા ચાલુ છે માતાજીના, બધે સારું થયું છે, બરોબર? ઈ તો મારી મમ્મી ખોટો આક્ષેપ નાખે છે. હા પણ એટલે બેટા હું આ ભાઈ શૈલેષભાઈ વાત એટલે જ કરું છું. શૈલેષભાઈ, હા મનસુખભાઈ, એક માણસ એમ કહી દે ને કે 5 રીપા લીધા તેથી તમ તાર માર ઉપર કાયદો મારી વાત સાંભળો, અમારે એના કોઈ મતલબ નથી શૈલેષભાઈ. અમારે જો સાંભળો, તમે કયો ને એ મારી ઉપર ખોટે જો તમે પછી એક છોકરીને તમે છેડતી કર્યો હોય શું ન થાય એ કયો તો. હવે મારી વાત સાંભળો, અત્યારે જે તમારા વિડીયો મને મોકલ્યા છે એ આ તમારી ચેનલ માંથી મોકલ્યા હોય પછી એને ત્યાં ઉતારેલા હોય એ મને ખબર નથી. એમાં મારી ફેક આઈડી કેટલી છે મનસુખભાઈ? શૈલેષ નું માવતર કાળકા એવી કઈક ચેનલ છે ને? હા. કઈ ચેનલ હાલે છે? કેટલી છે? કેટલી? એક નહીં
એ નહીં, આ તમે જે મને વિડિયા નહીં કેમ તમે કઈ ઓલા જીભ માથે આમ તલવારું મારો છો. આજે પોતાની મારી વાત સાંભળો, હું પોતે વિડીયો ચડાવતો હોય એવી એક પણ ચેનલ મારી નથી. એ તો તમે કદાચ ક્યાંક ધણવા ગયા હો, ન્યાના વિડિયા ઉતર્યા હોય ને ઈ ચેનલ વાળા ચડાવ્યા હોય. અને મનસુખભાઈ તમે હાસા માણસ છો, ખાસું આમને લાવો. બાકી હું તમને કહું ને, અમે ભાઈ તમને એમ શૈલેષભાઈ કે પૈસા મેં એક આખાને લીધા હોય ને તો તમ તારે એનું સબૂત ખાલી એક જ દેમ તો મને ફાંસી ચડાવવાની શું કઈ તમ તારે. આમાં અમારે એને જો મારી વાત સાંભળો શૈલેષભાઈ, ઈ છે ને ઈ તમારે જે કઈ હવે આમાં એવું છે જે આક્ષેપ વિક્ષેપ હોય ને ભાઈ, ઈ તો કોઈ પણ વ્યક્તિ કરતા હોય, તમે કરતા ને એ કરતા, એ તો સમજદાર વ્યક્તિ હોય ને. ખોટો આક્ષેપ છે સાચો કરો એમ તમને કહેવાનો મતલબ એમ છે, અમારે બીજો ન્યાય આપો એમ. હા તો કિંજલ અત્યારે જો મારી વાત સાંભળ કે બેટા, હું અત્યારે જો મેં અત્યારે તને કીધું ને કે ભાઈ શૈલેષભાઈ વાત કરાવો, કે મારે બેટા અમારે કોઈનાથી કોઈ તકલીફ નથી. વાત ખાલી એટલી છે કે આ દેવગતિનું આખું માંડલું હતું. તમારે જો પ્રેમ કોઈ પણ માણસ કરી શકે છે. દેવ છે પણ સચ્ચાઈ છે, ખોટી અપશુભ નાખ્યો છે મારી મમ્મીએ. હા પણ એટલે અમારે એનાથી મતલબ નથી, ઈ તમારો અંગત મામલાથી હું નથી પડવા માંગતો. તમારો ઘરનો અંગત મામલો હોય ને ઈ નથી. મારે ખાલી એટલી જ મેટર છે કે એને જે કીધું કે અમારા ઘરે પગલા પાડવા આવ્યા હતા ને મારી છોકરી કિંજલ લફડું કર્યું. નહીં એ વાત આવ ખોટી જ છે. તો હવે શૈલેષભાઈ તમે કઈ સમાજમાંથી આવો છો? હાલો, તમે કોળી સમાજમાંથી આવો ને? હા. હે? હા, એટલે ઈ હાલો ને ઈ જે હોય તે. એટલે અત્યારે તમે તો આ લવ મેરેજ કર્યા કે પછી કે હિન્દુ ધર્મથી લગ્ન કર્યા છે? મારી વાત સાંભળો, અમે લગ્ન કર્યા પણ આ વાત સાંભળો, 3 વખત 8 વખત તો અહીંયા વહી જાય. તમારે દવા પી ગઈ હતી એના ફોટા જોતા હોય ને તો એને મોકલ છે. હું દવા પી ગઈ હતી, મેં કીધું મરી જાય તો મને નહીં લઈ જાવ ને, એટલે મને એને લીધી છે. ઈ બેટા જો સાંભળો, તમે શાંતિથી જીવો, સુખ શાંતિ. અમે એવી આ ભગવાન બુદ્ધમાં પ્રાર્થના કરી છે કે તમારું સુખી સંસાર જાય. અમારો ખાલી વિવાદ એટલો જ છે કે આ દેવગતિના નામે થયું છે, એટલી જ મેટર છે. અમારે કોઈ તમારા ઘરથી કે તમારાથી મતલબ નથી. અમે તમારા સંસાર વિશે વાત કહેવા માંગતા નથી શૈલેષભાઈ. તમે સમજી ગયા મુદ્દો? કે આ ભૂઈ છે, તમે ભૂવા છો. આ સુડેલમાં ની ભૂઈ છે તો એને સુડેલમાં એ નો કીધું ભાઈ તારી છોકરી રહી એને ફલાણ ઠેકાણ પ્રેમ થઈ ગયો. અમારો ખાલી મુદ્દો એટલો જ છે અંધશ્રદ્ધાનો. અમારે તમે સારી રીતે જીવો, તમે રહ્યો, એનાથી અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ દેવીના નામે તમે આ જે આયલું ઈ બેન ને મેં કીધું ભાઈ તમે માતાજીના ભૂઈ હતા તો તમે કેમ સુડેલમાં એ સપના આવીને કીધું નહીં? અમારો મતલબ કઈ છે જ નહીં. અમે તમારો કોઈ સંસાર વિશે એની વિશે પડવા નથી માંગ્યા. અમારે ઈ નથી જરૂર. તમે શાંતિ જીવો, તમને કઈ તકલીફ થાય હું તમને મદદ કરીશ. તમારી બધી વાત સાચી છે પણ અમે બદનામ થઈ ગયા તમારા વિડીયોમાં. હવે ઈ તમે બદનામ સાંભળ, જો આ બદનામ કિંજલબેન આ તમને બદનામ તમારી મમ્મીએ કર્યા છે ચુડેલમાં? એ મારા મમ્મીએ કર્યા છે. તો ચુડેલમાં તમારી મમ્મીના પૈણમાં આવે તે નથી? શું મેં તમને કાલે કીધું તમને કીધું એમ હું તમને કેવા માંગુ, બીજું કઈ નથી કહેતી. પણ એમને તો અમારે દેવગતિ થી જ મતલબ છે. અમારો કેમ નથી માનતા એમને? તો હું તારું માનવા બરાબર. કિંજલબેન બધું દીધું, કિંજલબેન તૈયાર કેમ નથી? કિંજલબેન આ તમે જે કયો છો ઈ હું ચડાવું તો છું બેટા. હા ચડાવું નો આપણને. હા ભળ, હું લપ કોઈ યારે નથી કરતો. મારે દેવગતિ ની લપ કરું છું. અટાણે તમને કહું છું કે કાળકામાં જો હોય તો તમારા ઘરે આવું થયું હોય, તમે પ્રેમથી લગ્ન નથી કર્યા, તમે લવ મેરેજ કરેલા. કાયકામાં વચ્ચે નો નાખો. તમે તમારે ભાઈબંધ આમાં કાયકામાં તમે આખી વાત જ આમાં જો તમે શૈલેષભાઈ કોઈ વસ્તુ ન બોલતા. તમે તમારું કામ કરો. જો શૈલેષભાઈ હું એમ કઉ છું કે આ લગ્ન જે લવ મેરેજ કરશો ને બંધારણ થકી થાય, ઈ કાયદા થકી થયા છે, દેવથી નથી થયા. અને જે કિંજલબેન ને લઈ ગયા કાયકામાં કઈ નથી કીધું લગ્ન કરો. તો તમે કાયદા તો સાંભળો, તો તમે બધું ખોટું બોલવાનું ને બધું રહેવા દો. હું દેવ બાબતમાં તમને હજી કલાકમાં વિડિયો નાખું, હજી મારી મમ્મીમાં જે બોલતી હતી ને હું એમ નથી કહેતો. હું એમ કહું છું આ લગ્ન છે ઈ સિનારમાં લગ્ન કહેવાય કે માતાજીના કાયકામાં એ કરાવ્યા ગણે એક બંધારણ? માતાજીનામાં કઈ માં કરતી પણ તમારા હાથે કર્યું છે. ઈ જો લવ મેરેજ કરશો તો કાયદા થકી છે. જો ધર્મથી લગ્ન કરે, તારી માએ જો તને દીકરી દીધી હોત તો તમે જાન જોડીને ગયા હોત. અમે અમારા
હાથે લગ્ન આ કર્યા પણ છે, તમારે હાથે માતાજીનો કર્યા, હા કાંઈ પણ વાંક છે બેટા ઈ તારો અધિકાર છે, તારા હાથે લગ્ન કર્યા ઈ તારો નહીં. સ્વતંત્ર અને એમ નહીં, અધિકાર મારો છે. અધિકાર નથી, મારી રીતે ગોતવાનો છોકરો મારા તો અધિકાર હું નથી. તને ઈ બાબત નથી કહેતો, હું કારકામાં જે તો તમે- આવતા હતા અને કારકામાં ધૂણતા હતા ને જીભું ફેરવતા હતા, પણ તમે કર્યા તો અટાણે ઈ વાંક છે જ નહીં, માતાજીને તમે ખોટા જ વચ્ચે લઈ તો આવ્યા. આમાં અત્યારે જો હા બરાબર આખી કિંજલબેન જે બે પક્ષની વાત છે ઈ દેવગતિની છે. અહીંયા કારકામાંનો ભૂવો છે, તારીમાં ચુડેલમાંની ભૂઈ છે. તમને હાચું જ કહું છું, અહીંનો એનો કઈ વાંક જ નથી ને એવું કઈ કાંઈ કર્યું વાંધો નહીં, નથી. કિંજલબેન કાંઈ અને વાંધો આ નહીં. વાત જ ખોટી છે, હું તમને કહી દઉં છું. હા કાંઈ વાંધો તમે નહીં, આની હવે એને ખોટી વાત કરવાની રેવા જ દો. કાંઈ વાંધો નહીં. હાલો હવે કિંજલબેન અમે આ તમારું સાચું છે નહીં ચડાવી દઈએ હો. હા બસ હાચું બરાબર. ચડાવો. હાચું, હજી હાચું, તમે હા. બધું કરો છો આ તમે તો આ તમારું તો તમને અત્યારે કબૂલ દેતાય તમે આ રીતે બેટા કરો એટલે. અત્યારે તું આ જે કેસ ઈ તો સાચું છે એવું સાબિત કરે ને. હા હા બસ ચાલો ચડાવું, ચાલો રાખો. બરાબર. હા, હા હા. અને એને એવું કઈ મને વરડી નથી. હાલો હાલો, હા કોણ? મંજુભાઈ કિંજલ બોલો. બોલો બોલો કિંજલબેન. તમે જે વિડીયો નથી ચડાવ્યો? બેન ઈ હજી એડિટિંગ હાલતું હોય ને, હે એડિટિંગ હાલે, એડિટિંગ. ઠીક એવું છે. હા એડિટિંગ, એના બધા ફોટા ફોટા બધું નકર તો બેન બધા જોઈ તો ખરાબ લાગે ને. હમણાં પાછો હું છે ને બધું એનું તમારું જે બધે બોલવાનું હોય એ બધાને અત્યારે ટુકડા બધા મેચ થતા હોય એટલે હમણાં લગભગ બપોર પછી 3 વાગે ચડશે. એમાં જો કાલનું બેનર તો ફરે છે યુટ્યુબમાં, ઇન્સ્ટામાં, બધે મનસુખ રાઠોડની ઇન્સ્ટામાં છે કે ભાઈ કાલે બીજો ભાગ કિંજલબેનનો આવી રહ્યો છે. હા વાંધો નહીં. હા ઇન્સ્ટામાં છે, જોઈ લ્યો. એ હા ભલે ભલે. હેલો. હા આશાબેન બોલો. બોલો મંજુભાઈ. આશાબેન બોલો છો? હા આશાબેન બોલો બોલો. હા હવે તમારી દીકરી છે ને એનો ફોન આવ્યો હતો. હા તે હું કહેતી હતી? એ એમ કહેતી હતી કે મારે મમ્મી એ આમ નથી એમ એવા આલાબાલા મારતી હતી. એ તો હવે એમાં એવું છે કે હવે એ તો એને જ ભાળે છે, દોરા ને ધાગા બધું બાંધેલું છે પગે ને હાથે ને બધે ડોકે. હવે તો એને જ ભાળે છે, તો હું થોડી એને માં દેખાવ? કયો તમે. હવે એ તો આવલા ભુવાય એને કારકામાંનો આ જે ભુવો રહ્યો ને એને ફોન કરાવ્યો હોય છે કે આ ઓડિયો સાંભળ્યો છે એટલે. હા 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 એટલે હા હા અમે તો એટલે એના માટે તમને કહી છે કે આ માતાજીના જે કઈ ભૂત ભુવાન દાખલા હોય એમાં એ તાંત્રિક વિધિ ને આવું બધું થતું હોય તો તમે ચુડેલમાંના ભૂય જ છો ને? હા હું તો છું. હા તો તમે માતાજી આ છોકરીને આવું થયું, આ પ્રેમ કર્યો, તો તમને તમારી માતાજીએ કીધું નતું કે મારી છોકરી આ ઇન્સ્ટામાંથી વાતો કરતી હતી, ગોમાંથી વાતો કરતી હતી, એવું તમને કઈ ખ્યાલ નતો પડ્યો? ના રે ના, મને તો કઈ ખબર નથી. મારા ઘરે તો એ પગલા પાડવા આવ્યો હતો, મને થોડી ખબર હતી કે ભાઈ આવું બધું વસ્તુ કરશે ને આવી રીતે લઈ જશે. માતાજી પેન્ટમાં આવે તો માતાજી તો કહે ને, સુડેલમાં તો તમને કહે ને કે ભાઈ મારી છોકરી શું કરે છે એવું, તો માતાજી આપણા પેન્ટમાં આવે વાત ન કરે? એવા કોના માતાજી એવું કે છે? માતાજી તો બધાનું ભલું કરે. માતાજી થોડી એ વાતો કરવા આવશે કે સિંડાવડા તમે કરો એમ. માતાજી થોડી એવું કે છે સિંડાવડા કરો. માણસ હાથે સિંડાવડા કરે છે. કઈ મને એવું નથી કેતા તમે કરો એમ. પણ આ ભૂવો લઈ ગયો તો એના કારકામાં તો ભૂવો કારકામાંનો ભૂવો જ છે ઈ. હા તો એને કીધું હશે અત્યારે છોકરી વાત કરે છે, સિંડાવડા કર એમ. હા તમારી જે છોકરી વાતો કરે છે ઈ તમે સાંભળ્યું? શું કે છે? હા એમ આડાવડું બોલે છે કે ભાઈ એવું કઈ નતું. નટાણથી એમ કે છે કે મેં મારી હાથે કર્યું હતું, એવું કહે આમાં. હા તો એની સાથે જ કર્યું ને, કોઈની માં એવું થોડું કરાવે. મેં તો 17 વર્ષથી મારી જિંદગી ગુજારીને મેં કેવી રીતે મારી છોકરી મોટી કરી છે એ મને ખબર છે. તો કોઈની માં એવું કરાવે કે દુનિયામાં કોઈની માં એવી છે કે ભાઈ કોઈની છોકરીનું સેટિંગ કરાવે એમ? અને એને મેં સેટિંગ કરાવ્યું તો હું આ બધા ફવાડા સુડ્યો કરું વાંહે. કાંઈ વાંધો નહીં. હવે તો જે હોય તે, પણ એવી તો છે પ્રેમ પ્રકરણ. પણ આ તો અમે તમને એવું કહીએ છીએ કે ભાઈ પ્રેમ છે ને એને કોઈ મતલબ નથી. અમારે પ્રેમ કોઈ પણ માણસ કરી શકે છે, લવ મેરેજ કરી શકે, પણ એ બધી કાયદાની બંધારણીય જોગવાઈ છે. આ દેવના નામે, માતાજીના નામે જે સ્ટન્ટ કરો છો એના સામે અમે આ તમને અવાજ ઉઠાવ્યો છે. હા એ વાત બરાબર છે. મારા માતાજી એવું નથી કેતા તમે સિંડાવડા કરો. એ તો આપણે માણસ જાતે સિંડાવડા કરે છે. તો એને માતાજી કીધું હશે સહેલાને, ભુવાને, કે ભાઈ તું સિંડાવડા કર તો જ મારી છોકરી સિંડાવડા કર્યા હોય ને. હા ઈ તો અટણ ઇન્સ્ટામાં એમ તો બલામાં હું યુટ્યુબમાં એની લિંક છે. હા તો એને એવી રીતે વાત થઈ છે બેન, તો એકા બીજે સિંડાવડા કર્યા હોય તો એ જ લઈને ભાગ્યો હોય ને, એમને તો ભાગ્યો ન હોય. ઈ ભુવાના ફોટા અને યુટ્યુબમાં વિડીયો આવે છે, શૈલેષનું માવતર કાળકા. હા એ તો માવતર કાળ કે તો અત્યારે એના માતાજી બધા ક્યાં ગયા? અત્યારે તો ટકો કરાવીને આટા મારે. એ
તો ભાઈ તમારી છોકરી ની બધું એ તો હવે પ્રેમ કર્યા પછી તો ભુવાય ધૂણતા બંધ થઈ જાય. મૂળ તો આ કોઈ છોકરી બાય હાથમાં ન આવે ત્યાં લગન ધૂણતા હોય. હવે ઈ તમારી છોકરી ધૂણતો તો કાળકામાં ધૂણતો ઈ કઈ ખાલી બુજવી છોકરીનું ધૂણતો હોય કાળકામાં તો અત્યારે એના મનથી એના દિલમાંથી વ્યા ગયા અત્યારે મારી છોકરી ધૂણતી હશે. હા એ તો બાપા છે હોય તે તમારો ઘરનો મામલો હોય. અમારાથી બને એટલી અમે વાત કરી છે કિંજલબેને, એટલે કિંજલબેન નો ઓડિયો ચડાવવા માટે એને મંજૂરી આપી છે. એટલે મારે તમને ફોન કર્યો કે ભાઈ આવું છે ને આ છોકરી આવું કે છે. કઈ વાંધો નહીં, તમારે જે કરવું એ કરો, મને કઈ વાંધો નથી. પણ કેમ કે અત્યારે તો મારી છોકરી એની વાંહે આંધળી છે ને તાંત્રિક એને કરેલું છે, બરાબર. મારી છોકરીને તો હાથ પગે ડોકે બધે એને તાંત્રિક ના ડોક્યા બાંધેલા છે અને દોરા બાંધેલા છે. તો પછી એમાં તો હું કઈ કરી શકતી નથી. એના માતાજી એને બધી તમારી અંધશ્રદ્ધા છે. જો ઈ છે ને બેન, ઈ તમારી અંધશ્રદ્ધા છે. હવે અંધશ્રદ્ધામાં તમે પડશો તો હજી દુઃખી થાઓ. દોરા ધાગા દાંદળિયા માદળિયા બાંધ્યા હોય, આને છે પ્રેમ. એટલે પ્રેમ છે ને એને કાંઈ લેવા દેવા નથી. ઊંઘ ન ગણે ઉકળો, ભૂખ ન ગણે ટાટો કે ટુકડો. અરે બાપુ પ્રેમ ન ગણે જાત કે ગજાત, પછી એને કાંઈ લેવા દેવા નથી. મતલબ આ ભુવાને પ્રેમ થઈ ગયો છે, અટણે કારકામાં આવી ગયા. હવે આ તમારી છોકરીની પેન્ડમાં આવી ગઈ. હા બસ ઈ આવી છે. અત્યારે તો ઈ દીકરી ઓડિયો વાયરલ કરવાની મેં એની મંજૂરી લીધી છે અને અત્યારે ઓડિયો વાયરલ કરી છે. કાલે તમારું જે બોટાદનું હતું ઈ વિડીયો અત્યારે વાયરલ કરું છું. પણ હવે થોડુંક જો એકાબીજાને હવે માતાજીના નવા દેવના નામે કરો છો. યોગ લાગે ઈ, કેમ કે હું તો એની માં છું. હવે ઈ તો કઈ મારે આપણું અમુક જોવે એમ નથી, એને કઈ કોઈ દયા આવે એમ નથી. કેમ કે પેદા તો મેં કરી છે, પણ હવે અત્યારે એવું લાગે છે કે શૈલાસની માએ પેદા મારી છોકરીને કરી છે એવું લાગે છે મને. કેમ કે ઈ તો મારી વિરુદ્ધ જ બોલવાની છે ને. અત્યારે તો બધું એને જ ભાળે છે, પછી ક્યાં વાત રહી. તો આંધળી થઈ ગઈ છે હવે તો. હવે ઈ તમારો અંગત મામલો, એનાથી મારો મતલબ નથી. અમારો મતલબ એટલો જ છે કે અમે તમે તાંત્રિક રૂપે મારી છોકરીને ઉપાડી ગયો છે, મારી પાસે પૈસા લઈ ગયો છે. મારે તો છોકરી ગઈ છે ને પૈસા ગયા છે. મારે તો જિંદગીમાં બધું વી ગયું છે. ઈ તમારો અંગત. હવે અટાણી ઈ આક્ષેપ કરે એટલે એકબીજા આક્ષેપ કરતો હોય બેન, એમાં અમારે કાંઈ લેવા દેવા ન હોય. પણ માતાજી આપણા પૈણમાં આવતા હોય, આપણા જે ભુવા છે એ બધા આવું કરે છે ને એના ઘરે આવું થાય છે, તો ભુવાની છોકરીઓ લઈ જાય છે એના પૈણમાં માતાજી હોય તો એને ખબર રહેતી નથી. આવું એક સૂત્ર હું આની પહેલા બોલતો હતો, એ આજે હાલ અહીંયા સાબિત થયું છે. એટલે એ ઓડિયો અત્યારે અમે તમારો વાયરલ કરી છે. ભલે ભલે હાલો, તમને સારું લાગે. જય માતાજી. જય ભીમ, જય ભીમ. હું માતાજી. જય ભીમ.